હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડીસી મશીન સબ્જેક્ટનું ટોપિક સ્ટાર્ટ કરી રહ્યા છે, જેમાં આપણે સૌથી પહેલું લેક્ચર લઈ રહ્યા છે ઇન્ટ્રોડક્શન ટુ કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન. તો ડીસી જનરેટર ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ અને એની અંદર આપણે આ કન્સ્ટ્રક્શન જોવાના છે ડીસી મશીનનું. અહીંયા તમે અમુક ફિગર જોઈ રહ્યા છો. એક આ કટ સેક્શન વ્યૂ છે ડીસી મશીનનો. આ એક ઓપન મશીન છે અને અહીંયા પરમનન્ટ મેગ્નેટનો ફોટોગ્રાફ છે. તો આના ઉપરથી તમને એટલો આઈડિયા આવ્યો હશે કે આ જે લેક્ચર આપણે જે લેવાના છે કન્સ્ટ્રક્શનનું, એની અંદર આપણા પ્રેક્ટિકલ આસ્પેક્ટ પણ આપણે ગણવાના છે કે પ્રેક્ટિકલી મશીન કેવું દેખાય છે. થિયોરિટિકલી તો બુકની અંદર આપ્યું જ હોય છે, પણ આપણે થિયરીની સાથે સાથે એના પ્રેક્ટિકલ આસ્પેક્ટ પણ જોવાના છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ કન્સ્ટ્રક્શન. કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરતા પહેલા જ્યારે આપણે આ મશીનનું ઇન્ટ્રોડક્શન લઈ રહ્યા છે, તો પહેલી વાત કે જનરલી જ્યારે પણ તમે લેબોરેટરીમાં એન્ટર થાવ છો તો તમને બે ટાઈપના મશીન જોવા મળે છે. એક હોય છે ડીસી મશીન, બીજા હોય છે એસી મશીન. તો ડીસી મશીન એટલે કે જે ડીસી સપ્લાય પર વર્ક કરતા હોય અથવા ડીસી સપ્લાય જનરેટ કરતા હોય. એવી જ રીતે એસી મશીન કે જે એસી સપ્લાય જનરેટ કરતા હોય અથવા તો એસી સપ્લાય ઉપર વર્ક કરતા હોય. તો એમને આઈડેન્ટિફાઈ કઈ રીતે કરવાના કે કયા છે ડીસી મશીન છે અને કયા એસી મશીન છે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે મોટરની અંદર આ સ્લોટ્સ પાડેલા છે. ઉપરની જે સરફેસ છે ત્યાં તમને સ્લોટ્સ દેખાય છે. અહીંયા પણ આવા સ્લોટ્સ તમને દેખાય છે. તમને યાદ છે, તમે આવા સ્લોટ તમારી ઘરે ક્યાંય જોયા છે? હા, પાણી ભરવાની જે આપણી મોટર છે એની અંદર પણ તમે કંઈક આવા જ સ્લોટ જોયા હશે. તો જે મશીનમાં તમને ઉપર સ્લોટ્સ દેખાય છે એ તમારું એસી મશીન છે અને જ્યાં તમને પ્લેન સરફેસ દેખાય છે એ તમારું ડીસી મશીન છે. જેમ કે અહીંયા આ સરફેસ તમે જુઓ, અહીંયા મશીનની સરફેસ પ્લેન છે, તો આ તમારું ડીસી મશીન છે. હવે બંનેને આ બંને પાછળનું રીઝન શું છે સ્લોટ પાછળનું? તો બેઝિકલી એસી મશીનમાં જે પાવર સપ્લાય પ્રોડ્યુસ થાય છે અથવા જે આપણે પાવર સપ્લાય આપીએ છીએ એ બહારની બાજુ આપીએ છીએ. ઉપર અહીંયા જે સ્ટેટર હોય છે ત્યાં આપીએ છીએ. મશીનના બે પાર્ટ હોય છે, સ્ટેટર અને રોટર. બેઝિકલી સ્ટેટર એટલે કે સ્ટેડી પાર્ટ, રોટર એટલે કે રોટેટિંગ પાર્ટ. તો આપણે જે સપ્લાય આપીએ છીએ અથવા સપ્લાય લઈએ છીએ એસીમાં એ સ્ટેટરમાં આપીએ છીએ, જે મશીનના સરફેસની એકદમ નજીક હોય છે. તો જે પણ પાવર ડેસિપેટ થાય છે, જે પાવર પ્રોડ્યુસ થાય છે અથવા જે પાવર ત્યાં જાય છે એના લીધે જે હીટ પ્રોડ્યુસ થાય છે I²R લોસીસને લીધે, તો હીટને કૂલ કરવા માટે આપણે કન્સ્ટ્રક્શનમાં એની સરફેસને આ રીતે સ્લોટવાળી કરીએ છીએ. કારણ કે સ્લોટને લીધે એને એર સર્ક્યુલેશન મળી જાય ઉપરના ખાંચાને અને જે લોસીસ છે એ અહીંયાથી સર્ક્યુલેટ થઈ અને ફેન દ્વારા બહાર નીકળી જાય. તો એસી મોટરને ઓળખવાની એક સિમ્પલ રીત છે. ડીસી મોટરની વાત કરીએ તો ડીસી મોટરમાં જે પાવર પ્રોડ્યુસ થાય છે એ આર્મેચરની અંદર થાય છે. જે આર્મેચર રોટેટિંગ પાર્ટ છે અને એ શાફ્ટ ઉપર હોય છે. એટલે કે ડીસી મશીનમાં પાવર પ્રોડ્યુસ થવો અથવા તો પાવર આપીએ જે છે એ અંદરની બાજુ આપીએ છીએ અને આર્મેચર પોતે રોટેટિંગ ડિવાઇસ હોવાથી તમારે એને કુલિંગ આપવાની જરૂર નથી અને એટલા માટે ડીસી મશીનની અંદર સરફેસ જે છે એ એકદમ પ્લેન હોય છે. ઘણી નાની એસી મોટર હોય, બહુ જ ઓછી કેપેસિટી એટલે કે 0.25 HP અથવા 0.5 HP, તો એવી નાની મોટરમાં કદાચ કુલિંગ આપવાની જરૂર ના પડે કારણ કે એની અંદર પાવર બહુ ઓછો જે છે લોસ થતો હોય. તો અમુક બહુ જ નાની મોટરની અંદર તમે આ જે ખાંચા છે, સ્લોટ્સ છે એસીમાં, એ નહીં જુઓ. અધરવાઇઝ બધી મોટી મશીનમાં તમને આ સ્લોટ્સ દેખાશે. હવે વાત કરીએ કે જો કન્સ્ટ્રક્શન વાઇઝ જોવા જઈએ તો જનરેટર છે એ મોટર તરીકે પણ યુઝ થઈ શકે કન્સ્ટ્રક્શનમાં કોઈ પણ જાતનો ચેન્જ કર્યા વગર. કારણ કે કન્સ્ટ્રક્શન વાઇઝ ડીસી મોટર કહી લો, ડીસી જનરેટર કહો કે તમે એને ડીસી મશીન કહો, ત્રણે ત્રણ એક જ વસ્તુ છે. જનરેટર છે એ મિકેનિકલ એનર્જી લઈ અને ઇલેક્ટ્રિકલ એનર્જી આઉટપુટ આપે છે, જ્યારે મોટર છે એ ઇલેક્ટ્રિકલ એનર્જી લઈ અને મિકેનિકલ એનર્જી આઉટપુટ આપે છે. તો વાત કરીએ આપણે ડીસી જનરેટરના કન્સ્ટ્રક્શનની, તો નામ જ સજેસ્ટ કરે છે કે ડીસી જનરેટર એ ડાયરેક્ટ કરંટ ડીસી સપ્લાય જનરેટ કરે છે અને એનું મેઇન કામ મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું છે. કઈ ઇલેક્ટ્રિકલ એનર્જી? તો ડીસી ની અંદર.
એટલે કે એક બ્લોક ડાયાગ્રામની મદદથી આપણે સમજીએ તો ડીસી જનરેટરમાં ઇનપુટ તમે મિકેનિકલ એનર્જી આપો છો વિથ ધી હેલ્પ ઓફ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવર એટલે એવું ડિવાઇસ કે જે તમને મિકેનિકલ એનર્જી આપવામાં હેલ્પફુલ થાય. તો તમને ડીસી જનરેટર ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીને આપે છે. હવે જો એના વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ કે કયા સિદ્ધાંત ઉપર જનરેટર કામ કરે છે, તો whenever rotating conductor placed in a magnetic field, જ્યારે પણ તમે કંડક્ટર્સને ફેરવી અને એ કંડક્ટરને ફરતા કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો છો તો એ કંડક્ટરની અંદર ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ડેવલપ થાય છે. લોઝ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે જ્યારે પણ તમે કંડક્ટરને રોટેટ કરો અને રોટેટિંગ કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડમાં મૂકો તો તમને કંડક્ટરની અંદર EMF પ્રોડ્યુસ થઈને મળશે. તો આપણે જે વાત કરીએ છીએ રોટેટિંગ કંડક્ટરને ફેરવવાની જે આપણે વાત કરીએ છીએ એ તમે પ્રાઇમ મૂવરની મદદથી શાફ્ટ દ્વારા આર્મેચર કંડક્ટર્સને અહીંયા ફેરવો છો. એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ હોય છે અને એટલા માટે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થઈ અને આપણને મળે છે. હવે આપણે પહેલા કન્સ્ટ્રક્શન આખું સમજ્યા વગર બેઝિકલી ખાલી જોઈએ કે ડીસી મશીન કેવું દેખાય છે અને પછી આપણે એને આખા બધા પાર્ટ સમજીએ અને પછી ફરીથી જોશું અને જોઈએ કે તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેટલું ઇમ્પ્રૂવ થાય છે. આ એક ડીસી મશીનનો કટ સેક્શન વ્યૂ છે. ડીસી મશીનનો કટ સેક્શન વ્યૂ છે. તમે અત્યારે જોઈ રહ્યા છો કે સરફેસ પ્લેન છે અને એક અમુક જે એના પાર્ટ્સ છે આ અંદરના પાર્ટ્સ તમને જે દેખાય છે એ રોટેટ થઈ રહ્યા છે. બહારનો અહીંયાનો આ પાર્ટ આ જે દેખાય છે કોપર જેવું એ બધું ફિક્સ છે. અંદરની સાઈડ તમને અહીંયા કંડક્ટર્સ પણ દેખાઈ રહ્યા છે. તો આ વિડીયો અત્યારે આપણને મશીનનું જ્યારે નોલેજ નથી ત્યારે જોઈ રહ્યા છે. જસ્ટ બ્રીફ આપણને આઈડિયા આવે કે ડીસી મશીન કેવું દેખાય છે જેથી કરીને આપણને એના પાર્ટ્સ જાણવાની વધારે મજા આવે. તો અહીંયા તમને અમુક વસ્તુ દેખાઈ રહી છે. કોમ્યુટેટર જે છે આ બધી જ વસ્તુઓ વિશે આપણે એક પછી એક ડિસ્કસ કરવાના છે, થિયોરિટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. તો તમે અહીંયા જોઈ શકો છો કે અમુક પાર્ટ મશીનમાં રોટેટિંગ છે, અમુક પાર્ટ એના સ્ટેશનરી છે. અહીંયા તમને કાર્બન મટીરિયલ ટાઈપનું કંઈક બ્રશ જેવું દેખાય છે. તો આ દરેક વસ્તુ આપણે એક એક કરીને ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલા મોટર અને જનરેટરની વચ્ચે શું ડિફરન્સ, કારણ કે હવે આપણે એક્સક્લુઝિવલી આપણું ડિસ્કશન કરશું ડીસી મશીનમાં. તો ડીસી મશીનમાં બે મશીન પડે છે, એક છે મોટર અને એક છે જનરેટર. તો મોટરને કોઈ દિવસ પ્રાઇમ મૂવરની જરૂર નથી પડતી કારણ કે એને કોઈ મિકેનિકલ એનર્જી આપવાની જરૂર નથી. મોટર ઇલેક્ટ્રિકલ એનર્જી પર કામ કરે છે. તો મોટર તમને હંમેશા લેબમાં કદાચ સિમ્પલ અરેન્જમેન્ટ એકલી મોટર દેખાઈ શકે, પણ જનરેટરને ફેરવવા માટે તમારે કમ્પલસરી પ્રાઇમ મૂવરની જરૂર પડે છે અને એટલા માટે જનરેટરની સાથે હંમેશા મોટર કપલ કરેલી જશે. તો જ્યાં તમને બે સેટ એક સાથે દેખાશે એ તમારું જનરેટર વાળો સેટ હશે જેનો જનરેટર તરીકે યુઝ થતો હશે, અને જ્યાં તમને એકલું મશીન એકલી મોટર પડેલી દેખાય એ તમારું મોટર વાળો સેટ હશે. જે મોટર છે એને પ્રાઇમ મૂવરની કોઈ જરૂર પડતી નથી. જ્યારે તમારું જે જનરેટર છે એ પ્રાઇમ મૂવર વગર સ્ટાર્ટ થતું નથી. એક એક કરીને બેઝિક સમજીએ. તો આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવા માટે આપણને બે વસ્તુની જરૂર પડશે, મેગ્નેટિક ફિલ્ડ અને રોટેટિંગ કંડક્ટર. પહેલા વાત કરીએ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ કોને કહેવાય? એવો એરિયા કે જેની અંદર તમને મેગ્નેટની અસર અનુભવાય છે. એટલે કે આ નોર્થ પોલ અને સાઉથ પોલ છે અહીંયા મેગ્નેટના, અને હું આની આજુબાજુ કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ લઈ જઈશ તો એ એની સાથે એટ્રેક્ટ થઈ જશે. પણ હું મટીરિયલને બહુ જ દૂર રાખીશ તો એ મટીરિયલ આની સાથે એટ્રેક્ટ નહીં થાય. કેમ? કારણ કે એની એરિયાની બહાર છે. તો મેગ્નેટિક ફિલ્ડ એટલે એવો એરિયા કે જ્યાં સુધી મેગ્નેટની અસર તમે અનુભવી શકો છો. જનરલી મેગ્નેટની અંદર નોર્થ પોલમાંથી લાઇન્સ બહાર નીકળે છે બહારની બાજુ, અને સાઉથ પોલમાંથી એ લાઇન પાછી એન્ટર થાય છે. મેગ્નેટની જો અંદરની વાત કરીએ તો મેગ્નેટની અંદરની બાજુ આ સાઉથ પોલમાંથી નીકળતી લાઇન નોર્થ પોલ તરફ પાછી ફરે છે. આ આખું એક રોટેશન કમ્પ્લીટ થાય અને એ કન્ટિન્યુ રહે તો આપણે કહી શકીએ
કે આ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્ક કરી રહ્યું છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્ક કરવા માટે બે મુવમેન્ટ કમ્પ્લીટ થવી જરૂરી છે. આઉટર મુવમેન્ટમાં નોર્થ પોલ થી સાઉથ પોલ સાઈડ જવી જોઈએ લાઇન્સ, અને ઇન્ટરનલ મુવમેન્ટમાં સાઉથ પોલમાંથી નોર્થ પોલમાં લાઇન જવી જોઈએ. જો આવું થાય તો આપણે કહી શકીએ કે આ મેગ્નેટ તરીકે કામ કરી રહ્યું છે. બીજી એક વસ્તુ કે આ જે મેગ્નેટમાંથી લાઇન્સ બહાર નીકળે છે એને આપણે ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ. તો મેગ્નેટિક લાઇન્સ ઓફ ફોર્સ આર નોન એઝ અ ફ્લક્સ, એને ફ્લક્સ તરીકે ઓળખીએ છીએ અને એને આ ફાઈના સિમ્બોલથી આપણે ડિનોટ કરીએ છીએ. એને મેજર કરવાનો જે યુનિટ છે એ છે વેબર. મારે કોઈને સિમ્પલ વર્ડમાં સમજાવવું હોય કે વેબર એટલે શું, તો એક વેબર એટલે શું થાય, તો એક વેબર એટલે 10⁸ લાઇન, એટલે કે 10 કરોડ લાઇન. જ્યારે તમે એવું કહો છો કે આ મેગ્નેટમાંથી એક વેબર ફ્લક્સ નીકળી રહ્યો છે, એનો મતલબ કે એમાંથી 10⁸ એટલે કે 10 કરોડ લાઇન નોર્થ પોલમાંથી નીકળી અને સાઉથ પોલમાં એન્ટર થઈ રહી છે. તમે વિચારો કે જો 10 કરોડ લાઇન નીકળતું હોય તો એ મેગ્નેટ કેટલું પાવરફુલ હશે. અને એટલા માટે આ 1 વેબર છે એ બહુ મોટો યુનિટ છે. એટલે તમે તમારા એક્ઝામ્પલમાં જ્યારે બી વેબરની વેલ્યુ જોશો તો એ હંમેશા મિલી વેબરમાં આપી હશે, વધારે એની અંદર આપી નહીં હોય, કારણ કે એક વેબર જ ઇટસેલ્ફ ઇઝ અ બહુ મોટો યુનિટ છે કે જે ઇન્ડિકેટ કરે છે કે 10 કરોડ લાઇન્સ નીકળે છે. તો મેગ્નેટને દર્શાવવા માટે આપણે એક્ઝામ્પલમાં જે ગણવાના છે તમે જોશો કે બહુ ઓછો વેબર હશે, જે ફ્લક્સની વેલ્યુ હશે એ બહુ ઓછી હશે. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ જે છે આપણે કઈ રીતે પ્રોડ્યુસ કરી શકીએ, આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ શું છે, પણ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કઈ રીતે કરીએ, તો આપણે બે રીતે મેગ્નેટ પ્રોડ્યુસ કરી શકીએ છીએ. એક છે વિથ ધ હેલ્પ ઓફ પરમનન્ટ મેગ્નેટ, બીજું છે ઇલેક્ટ્રોમેગ્નેટ. પરમનન્ટ મેગ્નેટ નેચરમાંથી આપણને મળી આવે છે અને એની પાસે નેચરલ પ્રોપર્ટી છે કે એ મેગ્નેટિક મટીરિયલને એટ્રેક્ટ કરે છે. મેગ્નેટિક મટીરિયલ એટલે શું, એવું મટીરિયલ કે જે મેગ્નેટ દ્વારા આકર્ષાય. જો આપણે વાત કરીએ તો કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ એ મેગ્નેટિક મટીરિયલ છે, જ્યારે કોપર છે એ મેગ્નેટિક મટીરિયલ નથી. એટલે જ્યારે તમે કોપરને મેગ્નેટની નજીક લઈ જશો તો એ કોઈ દિવસ એની સાથે એટ્રેક્ટ થશે નહીં. તો પરમનન્ટ મેગ્નેટ આપણને નેચરમાંથી અવેલેબલ હોય છે, જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટને આપણે બનાવવું પડે છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ બને કઈ રીતે, ઇલેક્ટ્રોમેગ્નેટ એ તમે કોઈ પણ મેગ્નેટિક મટીરિયલ જેમ કે કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ એને લઈ લો, એની આજુબાજુ આવી રીતે વાઇન્ડિંગ વીંટાળ દો. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે મેં 3 ખીલ્લી લીધેલી છે અને એની ઉપર વાઇન્ડિંગ વીંટાળેલી છે અને આ વાઇન્ડિંગના 2 ટર્મિનલ મેં રાખ્યા છે બહાર. હવે આની સાથે જો હું ડીસી સપ્લાય કનેક્ટ કરું તો આ જે ખીલ્લી છે એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે એક્ટ કરશે. પણ આની સ્પેશિયાલિટી એ છે કે અહીંયા તમને જે વચ્ચેનું મટીરિયલ દેખાય છે આ ખીલ્લીનું વચ્ચેનું, ત્યાં એ મેગ્નેટિક મટીરિયલ તરીકે કામ નહીં કરે, એ ખાલી સાઈડ ઉપર જ, એટલે કે આ એન્ડ ઉપર અને આ એન્ડ ઉપર જ મેગ્નેટ તરીકે વર્ક કરશે, નોર્થ અને સાઉથ પોલ તરીકે. વચ્ચે ક્યાંય પણ તમને એની મેગ્નેટની અસર અનુભવાતી નથી. જ્યારે પરમનન્ટ મેગ્નેટના કેસમાં તમે કોઈ પણ જગ્યાએ મેગ્નેટિક મટીરિયલ લઈ જશો એ મેગ્નેટ તરીકે જ કામ કરશે. તો ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર એક વસ્તુ આ છે કે એના ખાલી બંને જે સાઈડના છેડા છે એ જ નોર્થ અને સાઉથ પોલ તરીકે એક્ટ કરે છે મેગ્નેટ તરીકે. અહીંયા તમને જે છેડા દેખાય છે એટલે વચ્ચેનો પોર્શન જે દેખાય છે એ મેગ્નેટ તરીકે કામ કરતો નથી. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઇલેક્ટ્રોમેગ્નેટનો કન્સેપ્ટ સમજવા માટે, કારણ કે આપણા ડીસી મશીન જે પણ છે એને બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટનો જ યુઝ કરીએ છીએ, પરમનન્ટ મેગ્નેટનો યુઝ કરતા નથી. એની પાછળના રીઝન છે જે આપણે ડિસ્કસ કરવાના છીએ. કારણ કે પરમનન્ટ મેગ્નેટની અંદર આપણે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ નથી કરી શકતા. મેગ્નેટિક ફિલ્ડ એટલે જે નેચરલ તરફથી જે મેગ્નેટનો શેપ હશે એમાં જેટલું મેગ્નેટિક ફિલ્ડ હશે એની અંદર આપણે વધારો કે ઘટાડો નહીં કરી શકીએ. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટમાં તમે કરંટ વધારી અથવા ઘટાડીને મેગ્નેટિક ફિલ્ડને વધારી અથવા ઘટાડી શકો છો, કારણ કે કરંટને લીધે જ ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે. તો જેટલો કરંટ વધારે એટલો ફ્લક્સ વધારે, જેટલો કરંટ ઓછો એટલો ફ્લક્સ ઓછો. તો ઇલેક્ટ્રોમેગ્નેટનો એક બહુ મોટો ફાયદો છે કે આપણે આની અંદર મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ કરી શકીએ છીએ, જ્યારે પરમનન્ટ મેગ્નેટમાં આપણે મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ નથી કરતા. પરમનન્ટ મેગ્નેટની અંદર એને એજિંગની ઇફેક્ટ લાગે છે, એટલે જેમ જેમ એ 2 વર્ષ 3 વર્ષ થતા જાય
એમ એનું મેગ્નેટિક ફિલ્ડ ઓછું થતું જાય છે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ છે એ લોંગ પીરિયડ સુધી બહુ સારી રીતે કામ કરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટની વાત કરીએ તો આપણે કાસ્ટ આયર્ન અને કાસ્ટ સ્ટીલની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ ક્રિએટ કરી શકીએ છીએ. અને મેં લખ્યું એવી રીતે, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન, કે ભાઈ મેગ્નેટની જે ઇફેક્ટ છે એ તમને હંમેશા એન્ડ પાર્ટ ઉપર જ મળશે. સેન્ટરની અંદર તમને મેગ્નેટિક ફિલ્ડની અસર જોવા નથી મળતી, ઓછી મળે છે. આના માટે મેં નાના નાના વિડીયો પણ આ ચેનલ ઉપર અપલોડ કર્યા જ છે, તો તમે એની અંદર પણ આ જોઈ શકો છો. તો જે મેગ્નેટિક ફિલ્ડ આપણું છે એ ઇલેક્ટ્રોમેગ્નેટથી આપણે એને વધુ સારી રીતે કંટ્રોલ કરી શકીએ છીએ. અને એટલા માટે જ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટને યુઝ કરીએ છીએ. તો તમને સવાલ થશે કે પરમનન્ટ મેગ્નેટ ક્યાં યુઝ થાય છે? તો પરમનન્ટ મેગ્નેટ એવી વસ્તુઓમાં કે જેની લાઈફ બહુ વધારે નથી, 1 વર્ષ 6 મહિના એવું જેની લાઈફ હોય, જેમ કે નાના નાના રમકડા. તમે રમકડાની અંદર જોતા હશો, જે ટોયસ છે એમાં પરમનન્ટ મેગ્નેટ યુઝ થાય છે. જે આપણા ઇયરફોન છે એની અંદર બી તમને એકદમ ટાઇની મેગ્નેટ દેખાઈ જાય છે. હેડફોન તમે યુઝ કરો છો, આ બધામાં આપણે પરમનન્ટ મેગ્નેટનો યુઝ કરીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ મશીન મેન્યુફેક્ચરિંગમાં યુઝ કરીએ છીએ, કારણ કે આપણે જ્યારે પણ મશીન બનાવીએ છીએ ત્યારે આપણી ઈચ્છા હોય છે એટલીસ્ટ એ 10-15 વર્ષ સુધી કામ કરે, એની લાઈફ જે છે એટલીસ્ટ 15 વર્ષની હોય. અને એટલા માટે ઇલેક્ટ્રોમેગ્નેટ એ બહુ જ કામની વસ્તુ છે અને એનો યુઝ મશીન બનાવવા માટે થાય છે. બીજી એક વસ્તુ કે જો તમે પરમનન્ટ મેગ્નેટથી મશીન બનાવો તો લેબોરેટરીમાં જ તમે જુઓ અથવા તો કોઈ ફેક્ટરીમાં જો એ મશીન લાગ્યું હોય અને જેવું એ ચાલુ થાય તો જો કોઈ પણ હેલ્પર એની બાજુમાંથી હથોડી લઈને જતો હોય અથવા પાનું પકડ લઈને જતો હોય જે લોખંડના બનેલા હોય, તો તરત એ એની સાથે એટ્રેક્ટ થઈ અને ડાયરેક્ટ મશીનના કવર ઉપર એ સ્ટિક થઈ જશે. એની જગ્યાએ જો તમે ઇલેક્ટ્રોમેગ્નેટ વાપરશો તો જ્યાં એના પોલ હશે ત્યાં જ ખાલી એની અસર અનુભવવાની છે. તો કોઈ પણ ઇક્વિપમેન્ટ હશે લોખંડનું એ ડાયરેક્ટ એના કવર સાથે ચોંટી નહીં જાય. એટલા માટે પણ ઇલેક્ટ્રોમેગ્નેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મશીન બનાવવા માટે. અહીંયા થોડાક ઝૂમ વ્યૂની અંદર મેં લીધું છે કે આ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટ છે, જે આયનની આજુબાજુ આપણે વાઇન્ડિંગ વીંટાળી છે. અને આ વાઇન્ડિંગમાં જો હું ડીસી સપ્લાય આપીશ તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરશે. એસી સપ્લાય આપવાથી કોઈ દિવસ ઇલેક્ટ્રોમેગ્નેટ બનતું નથી. એસી સપ્લાય તમે જ્યારે પણ આપો છો ત્યારે એક વખત નોર્થ અને સાઉથ એ પોલ ફ્રિકવન્ટલી ચેન્જ થયા કરે છે, ચેન્જિંગ પોલ, તો મેગ્નેટની અસર અનુભવાતી નથી. અને એટલા માટે ઇલેક્ટ્રોમેગ્નેટ જો તમારે બનાવવું હોય તો કમ્પલસરી ડીસી સપ્લાયની મદદથી જ બનાવી શકાય. એસી સપ્લાયની મદદથી ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકાતું નથી. વાત કરીએ મિકેનિકલ એનર્જીની, કારણ કે આપણે કહીએ છીએ કે ભાઈ જે જનરેટર છે એ મિકેનિકલ એનર્જી લે છે અને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. તો જ્યાં પણ તમે મિકેનિકલ એનર્જી વર્ડ સાંભળો મશીન રિલેટેડ, તો તમારા દિમાગમાં ખ્યાલ આવવો જોઈએ કે આપણે રોટેશનની વાત કરી રહ્યા છે. અને જે પણ સ્પીડથી ફરે છે, આપણે પ્રાઇમ મૂવરની મદદથી જે જનરેટરને ફેરવીએ છીએ એ સ્પીડ આરપીએમમાં મપાય છે, એટલે કે રિવોલ્યુશન પર મિનિટ. 1 મિનિટમાં એ કેટલા રોટેશન ફરે છે એ જાણવા માટે આપણે એને આરપીએમ યુનિટ જે છે રોટેશનનો એ યુઝ કરીએ છીએ. મોટર આવશે ત્યારે આપણે ટોર્ક વિશે ડિસ્કસ કરશું કે ટોર્ક શું છે, એની જરૂર શું છે. અને જ્યારે મિકેનિકલ એનર્જીની વાત આવશે એટલે ટોર્કની વાત આવશે ત્યારે આપણે આ બધા કન્વર્ઝન એ વખતે જોવાના છે. જનરેટરમાં ખાલી એટલું જ યાદ રાખો કે તમે પ્રાઇમ મૂવરની મદદથી જે જનરેટરને ફેરવવાના છે એની સ્પીડ આપણે આરપીએમમાં મેજર કરવાના છે, રિવોલ્યુશન પર મિનિટમાં. ઇલેક્ટ્રિકલ એનર્જીની વાત કરીએ તો હંમેશા વોલ્ટેજથી શરૂઆત થાય. વોલ્ટેજ હોય અને સર્કિટ ક્લોઝ હોય તો તમને તમારો કરંટ પ્રોડ્યુસ થાય, અને વોલ્ટેજ અને કરંટ બંને મળે તો પાવર આવે. તો જ્યારે પણ ઇલેક્ટ્રિકલ એનર્જીની વાત કરશું ત્યારે આપણે આ 3 પેરામીટરની વાત કરશું, વોલ્ટેજ, કરંટ અને પાવર. હવે કન્સ્ટ્રક્શન સમજવા માટે વાત કરીએ તો જનરેટર કન્સ્ટ્રક્ટ કરવા માટે તમારે 2 વસ્તુ જોશે. એક હશે મેગ્નેટિક ફિલ્ડ, જેના માટે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ યુઝ કરવાના છે. બીજું છે રોટેટિંગ કંડક્ટર, જે આપણે પ્રાઇમ મૂવરની મદદથી ફેરવવાના છે. આ બંને વસ્તુ આપણી પાસે હશે તો આપણે ઈએમએફ પ્રોડ્યુસ કરી શકશું. કન્સ્ટ્રક્શન ઓફ ડીસી જનરેટર, તો કયા પાર્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે. તો પહેલું આવશે પોલ. અહીંયા ફિગરમાં તમે આ જોઈ શકો છો, આ પોર્શન જે છે પોલ છે. પછી પોલ શુ, અહીંયા જે દેખાય છે આ પોલ શુ. ત્રીજું છે ફિલ્ડ વાઇન્ડિંગ,
ચોથું છે આર્મેચર, આ જે આખું તમને રાઉન્ડ શેપમાં દેખાઈ રહ્યું છે આ આપણું આર્મેચર છે. પાંચમું છે આર્મેચર વાઇન્ડિંગ એટલે કે આર્મેચર કંડક્ટર. છઠ્ઠું છે કોમ્યુટેટર, અહીંયા તમને જે આ સ્લોટ્સ પાડેલા દેખાય છે, અહીંયા જે ખાંચા દેખાય છે સ્લોટ્સ, એ તમારું કોમ્યુટેટર છે. સાતમું છે બ્રશ, આ બ્લેક કલરના છે એ બ્રશ. આઠમું છે શાફ્ટ, અહીંયા તમને જે આ બ્લેક સેન્ટરમાં રાઉન્ડ કલર દેખાય છે એ શાફ્ટ. નવમું છે યોક, જે એનો આઉટર બોડી છે. 10મું આવે છે એન્ડ રિંગ, કે આર્મેચરને તમારે બંને સાઈડ માઉન્ટ કરવું હોય તો એના માટે એન્ડ રિંગ આવે છે. તો આ બધા પાર્ટ્સ છે જેના પર આપણે ડિસ્કશન કરવાના છે થિયોરેટિકલી એઝ વેલ એઝ પ્રેક્ટિકલી. થોડુંક ડીપમાં જઈએ તો મશીનના જે પાર્ટ છે એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, સ્ટેટિક પાર્ટ અને રોટેટિંગ પાર્ટ. સ્ટેટિક પાર્ટ એટલે કે સ્ટેશનરી પાર્ટ, તો તમારો યોક, પોલ, પોલ શૂ, બ્રશ અને ફિલ્ડ વાઇન્ડિંગ એ સ્ટેશનરી પાર્ટ છે, એટલે કે પોતાની જગ્યા પરથી ખસી શકશે નહીં, ત્યાં જ રહેશે, સ્ટેશનરી રહેશે. જ્યારે રોટેટિંગ પાર્ટમાં આર્મેચર વાઇન્ડિંગ એટલે કે કંડક્ટર, શાફ્ટ અને કોમ્યુટેટર, આ ચાર વસ્તુઓ પોતાની જગ્યા પર રોટેટ થયા કરશે. હવે વાત કરીએ કે આપણે મેગ્નેટિક ફિલ્ડ બનાવવું છે, તો મેગ્નેટિક ફિલ્ડ બનાવવા માટે તમારે કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલ લેવું પડશે, જેમ કે આયર્ન છે, કાસ્ટ સ્ટીલ છે. તો અહીંયા તમને જે રેક્ટેન્ગ્યુલર આટલો નાનો પોર્શન આ જે દેખાય છે રેક્ટેન્ગ્યુલર પોર્શન, એ તમારો પોલ છે. આ પોલ એ લોખંડનું મટીરિયલ છે. હવે તમે એની આજુબાજુ જો વાઇન્ડિંગ વીંટાળી દો તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરશે જ્યારે વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થશે. તો પહેલી વસ્તુ કે પોલને આપણે સ્ટિક કરી રાખીએ છીએ યોક સાથે, એક નટબોલ્ટની મદદથી પોલને આપણે યોક સાથે ફિક્સ કરી દઈએ છીએ. પોલ ઉપર આપણે ફિલ્ડ વાઇન્ડિંગ લપેટી દઈએ છીએ. એની આજુબાજુ જે છે અહીંયા ફિગરમાં તમે જોઈ શકતા હશો, આ જે તમને દેખાઈ રહ્યા છે આ બધા પોલ છે, અને આ પોલમાં એની ઉપર આ વાઇન્ડિંગ છે. તો વાઇન્ડિંગ આખી વાઉન્ડ થઈ ગઈ છે, એટલા માટે તમને અંદરનો પોલ અહીંયા દેખાઈ નથી રહ્યો, કારણ કે ઉપરની સાઈડ જે છે એ વાઇન્ડિંગ છે. તો પોલ છે એનું બેઝિક કામ છે કે ફિલ્ડ વાઇન્ડિંગને પોતાની આજુબાજુ હોલ્ડ કરી રાખે છે, પ્લસ આપણે એને કનેક્ટ કરીએ છીએ યોક સાથે. ફિલ્ડ વાઇન્ડિંગ અને આર્મેચર વાઇન્ડિંગ એકબીજા સાથે સિરીઝ અથવા પેરેલલ કોમ્બિનેશનમાં હોય છે, જે આપણે ટાઈપ્સ ઓફ જનરેટરની અંદર આગળ જતા જોઈશું. તો અત્યારે એટલું યાદ રાખીએ કે પોલ એ કાસ્ટ આયર્ન મટીરિયલનો બનેલો છે, જેની આજુબાજુ ફિલ્ડ વાઇન્ડિંગ વીંટાળેલું છે, અને આપણે એને યોક સાથે કનેક્ટ કરીએ છીએ. પોલનું કામ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્ક કરવાનું છે જ્યારે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થાય ત્યારે. તો હોપ કે તમને થિયોરિટિકલ ડાયાગ્રામ અને પ્રેક્ટિકલ બંનેમાં પોલનું ફંક્શન ખ્યાલ આવી ગયું છે. વાત કરીએ પોલ શૂ અને ફિલ્ડ વાઇન્ડિંગના રિપ્રેઝન્ટેશનની, તો અહીંયા આટલો જે પોર્શન છે આ તમારો પોલ છે. અહીંયા આ જે તમને ઘોડાના પગ જેવું દેખાય છે શૂ, તો એ પોલ શૂ છે, અને અહીંયા આ જ્યાં વાઇન્ડિંગ લપેટેલી છે એ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ ડાયાગ્રામમાં એક ખાલી ભૂલ છે કે બંને સાઈડથી કરંટ એન્ટર નહીં થાય, આ નીચેની સાઈડથી કરંટ આઉટ જતો હશે. આ પોઝિટિવ ટર્મિનલ છે, આ નેગેટિવ ટર્મિનલ છે. તો કરંટ હંમેશા પોઝિટિવ ટર્મિનલમાંથી ઇન થાય, નેગેટિવ ટર્મિનલમાંથી બહાર નીકળે. ડીસી સપ્લાય જ્યારે આપણે ફિલ્ડ વાઇન્ડિંગમાંથી પસાર કરશું ત્યારે આ પોલ જે છે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે એક્ટ કરશે, અને આ આખા અરેન્જમેન્ટને આપણે એક આ વાઇન્ડિંગના ફોર્મમાં રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે અહીંયા પોલનું ઝૂમ વ્યૂ છે, તો તમે જોઈ શકતા હશો કે આ જે પોલ છે જે ફિલ્ડ વાઇન્ડિંગથી ઘેરાયેલો છે આખો. હવે એમાં જો તમે પોલ શૂ ટાઈપની અરેન્જમેન્ટ ના કરો તો પ્રોબ્લેમ શું થાય કે આ ફિલ્ડ વાઇન્ડિંગ છે નીચે પડી જાય. તમે અહીંયા જોઈ શકતા હશો, અહીંયા અંદર પોલ છે, એની આજુબાજુ આ ફિલ્ડ વાઇન્ડિંગ લપેટેલી છે. તો મશીનની અંદર કન્ટિન્યુઅસ રોટેશનને લીધે થોડું હમિંગ અને વાઇબ્રેશન પણ આવે, તો ધીરે ધીરે આ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ નીચે પડી જવાની ચાન્સીસ છે. તો પોલ શૂનું કામ શું છે? પોલ શૂ એ પોલ સાથે કનેક્ટેડ પાર્ટ છે, જેનું કામ પહેલું કામ કે ફ્લક્સનો ડિસ્ટ્રીબ્યુશન એરિયા વધારે છે. ફ્લક્સ આર્મેચર કંડક્ટરમાં જ્યાંથી જશે તો એ એરિયા વધારવાનું કામ પોલ શૂ કરે છે. તમે અહીંયા જોઈ શકો છો કે જો ખાલી આટલો જ એરિયા હોત પોલનો તો ફ્લક્સ ખાલી આટલામાંથી જ પસાર થાત, પણ એની જગ્યાએ પોલ શૂને લીધે ફ્લક્સનો એરિયા વધી ગયો છે,
એટલે કે યુનિફોર્મ ફ્લક્સ બધેથી પાસ થઈ શકશે. અને બીજું કામ છે કે ફિલ્ડ વાઇન્ડિંગને સપોર્ટ આપવાનું. તો પોલ શું બે પર્પઝ સર્વ કરે છે. પહેલું મેગ્નેટિક ફ્લક્સનો એરિયા વધારવાનો, અને બીજું ફિલ્ડ વાઇન્ડિંગ છે એને નીચે પડતા એ બચાવે છે. ત્રીજું છે ફિલ્ડ વાઇન્ડિંગ. આ તમે જે સેપરેટ ફિગર જોઈ રહ્યા છો એ ફિલ્ડ વાઇન્ડિંગ છે એકચ્યુઅલી. અને એ અહીંયા જે આપણે આ ડ્રો કરી, આ ફિગરમાં તમને જે દેખાય છે પોલની ઉપર, આ વાઇન્ડિંગ છે જેને છૂટી કરી અને આપણે એનો ફોટોગ્રાફ લીધેલો છે. તો તમે જોઈ શકો છો કે આ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એને આપણે ડાયરેક્ટ પોલ ઉપર લગાડી દઈએ છીએ. તો ફિલ્ડ વાઇન્ડિંગ છે એનું કામ છે કે જ્યારે એમાંથી ડીસી સપ્લાય આપણે પસાર કરીએ તો એ પોલને ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ કરે છે અને એમાંથી ફ્લક્સ પ્રોડ્યુસ કરવાનું કામ ફિલ્ડ વાઇન્ડિંગ કરે છે. એનું નામ ફિલ્ડ વાઇન્ડિંગ એટલા માટે છે કારણ કે એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. તો એ વાઇન્ડિંગ કે જેનું કામ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે એને આપણે ફિલ્ડ વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ મશીનના સેક્શન વ્યૂમાં તમે જોઈ શકો છો, અહીંયા ઉપર આ તમારો પોલ છે. આ પોલ જેને આપણે બોલ્ટથી ફિટ કરેલો છે અંદર, અને એની આજુબાજુ આ ફિલ્ડ વાઇન્ડિંગ છે. ફિલ્ડ વાઇન્ડિંગને પણ કટ કરેલી છે જેથી કરીને તમે અંદર જોઈ શકો કે આ કોપરના તાર છે બહુ જ બધા, જે આપણે આ ફિલ્ડ વાઇન્ડિંગની આજુબાજુ ગોળ ગોળ લપેટાલા છે. આ ફિગર છે, અહીંયા તમે વિચારો કે આ કાપડ છે એને હું બ્લેડ વડે અથવા ઓપન કરી દઉં તો તમને જે વ્યૂ જોવા મળે છે એ આ વ્યૂ છે, જે ફિલ્ડ વાઇન્ડિંગનો વ્યૂ છે. તો ફિલ્ડ વાઇન્ડિંગ એ પોલની આજુબાજુ લપેટાયેલી છે અને એમાંથી કરંટ પાસ થાય ત્યારે પોલ છે ઇલેક્ટ્રોમેગ્નેટમાં કન્વર્ટ થાય છે અને મેગ્નેટિક ફ્લક્સ પ્રોડ્યુસ કરે છે. ચોથું છે આર્મેચર કોર. તો આપણે પહેલા ત્રણ પાર્ટની મદદથી મેગ્નેટિક ફિલ્ડ તો પ્રોડ્યુસ કરી લીધું. હવે વાત આવે આર્મેચર કંડક્ટરને, એની અંદર કંડક્ટરને રોટેટ કરવાનું. તો રોટેટ કરવા માટે આપણે સિલિન્ડ્રિકલ શેપ જનરલી પ્રિફર કરીએ છીએ કારણ કે એનું રોટેશન બહુ ઇઝી છે. તો આર્મેચર જે છે એક ટાઈપનું સિલિન્ડર છે. તમે અહીંયા જોઈ શકો છો કે એ સિલિન્ડર છે અને એ શાફ્ટ ઉપર આપણે માઉન્ટ કરીએ છીએ કારણ કે શાફ્ટની સાથે બીજું મશીન કપેલ કરેલું હશે જેને આપણે પ્રાઇમ મૂવર કરીએ છીએ. પ્રાઇમ મૂવરની મદદથી શાફ્ટ ફરશે તો આ શાફ્ટ ફરશે, આ શાફ્ટ ફરશે તો એની ઉપર આપણે જે ડ્રમ રાખ્યું છે એ ફરશે. કંડક્ટરને આપણે ડાયરેક્ટ નહીં રાખી શકીએ કારણ કે આપણે એને રોટેટ કરવાના છે અને ઘણા બધા કંડક્ટર છે. તો આપણે કોઈક એવી વ્યવસ્થિત અરેન્જમેન્ટ જોશે જેની અંદર કંડક્ટર ફિટ રહે. જો તમે આર્મેચર કોરની અંદર સ્લોટ નહીં પાડો, ડાયરેક્ટ રાઉન્ડ શેપ વાળો આર્મેચર લઈ લેશો તો તમારા કંડક્ટર સ્લીપ થઈ જવાનું ચાન્સીસ રહેશે. અને એટલા માટે દરેક આર્મેચર કોર ખાંચાવાળી જ તમને જોવા મળશે, સ્લોટ વાળી. અહીંયા તમે જોઈ શકો છો ફિગરમાં સ્લોટ્સ વાળી છે. એવી રીતે અહીંયા બી આ આર્મેચર છે જેમાં સ્લોટ્સ છે નાના નાના, જેની અંદર આ કંડક્ટર છે. તો આર્મેચર કોર બેઝિકલી સિલિન્ડ્રિકલ શેપની હોય છે અને શાફ્ટ ઉપર આપણે માઉન્ટ કરેલી હોય છે. એની પેરી ઉપર આપણે બહુ બધા સ્લોટ પાડેલા છે જેમાં આપણે આર્મેચર કંડક્ટરને રાખીએ છીએ. તો આર્મેચર કોર એ આર્મેચર કંડક્ટરને જગ્યા પ્રોવાઈડ, હાઉસિંગ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. એને આર્મેચરમાં ફિક્સ કરી રાખે છે, ત્યાંથી એની મૂવમેન્ટ થવા દેતું નથી. અને જ્યારે આપણે આર્મેચર કોરને રોટેટ કરશું તો સાથે સાથે આર્મેચર કંડક્ટર પણ રોટેટ થશે. આર્મેચર કોર છે એ કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલની બનેલી છે. હવે એની પાછળનું રીઝન છે કે એનો રિલક્ટન્સ બહુ ઓછો હોય. જ્યારે પણ ફ્લક્સને તમે એરમાંથી પસાર કરો, એટલે કે નોર્થથી સાઉથ પોલ એરમાંથી પસાર કરો ત્યારે કરંટની જરૂર વધારે પડે. પણ જો તમે એરની જગ્યાએ કોઈ મેગ્નેટિક મટીરિયલ મૂકી દો તો ઓછા કરંટની મદદથી તમે એટલો ફ્લક્સ પ્રોવાઈડ કરી શકશો કે જે નોર્થ પોલમાંથી સાઉથ પોલ ઇઝીલી જઈ શકે. તો સર્કિટનો રિલક્ટન્સ પાથ એટલે કે ફ્લક્સનો રિલક્ટન્સ ઘટાડવા માટે આપણે એને મેગ્નેટિક મટીરિયલમાંથી બનાવીએ છીએ. તો આર્મેચર કોર તમારી કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલ મટીરિયલની બનેલી છે જેનું કામ આર્મેચર કંડક્ટરને હોલ્ડ કરી રાખવાનું છે. અહીંયા આ ફિગરમાં તમને જે આ પોર્શન દેખાય છે જેના ઉપર હું કર્સર ફેરવી રહ્યો છું, આ તમારો આર્મેચર કોર છે જેમાં સ્લોટ્સ છે જેની અંદર તમને અહીંયા કંડક્ટર્સ દેખાઈ રહ્યા છે. તો અહીંયા તમને સ્ટેટર જે છે અથવા આર્મેચર કોર છે એના વિશે વધારે આઈડિયા આવશે. આ જો સિલ્વર કલરનું જે દેખાય છે એ તમારું આર્મેચર કોર છે જેની અંદર આપણે ખાંચા પાડ્યા છે આ,
આ સ્લોટ્સ પાડ્યા છે અને એ સ્લોટ્સની અંદર આ બધા કંડક્ટર્સ ગોઠવેલા છે. હવે વાત કરીએ આર્મેચર વાઇન્ડિંગની, એટલે કે કંડક્ટરની. તો આર્મેચર વાઇન્ડિંગ એ જગ્યા છે જ્યાં તમારો વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. આપણે જે જનરેટરની વાત કરીએ છીએ કે ભાઈ ડીસી સપ્લાય આપણે પ્રોડ્યુસ કરવો છે, સપ્લાય પ્રોડ્યુસ કરવો છે, તો એ સપ્લાય પ્રોડ્યુસ ક્યાં થાય છે? એ સપ્લાય આર્મેચર વાઇન્ડિંગની અંદર પ્રોડ્યુસ થાય છે. ક્યારે આર્મેચર વાઇન્ડિંગમાં સપ્લાય પ્રોડ્યુસ થશે? જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર તમે આ કંડક્ટરને રોટેટ કરશો ત્યારે આ કંડક્ટર્સની અંદર EMF પ્રોડ્યુસ થશે. તમારા જે આર્મેચર કંડક્ટર છે એ કોપર મટીરિયલના બનેલા છે, કારણ કે કોપર એક સારું કંડક્ટર છે અને એ સિરીઝ અને પેરેલલ પેટર્નની અંદર કનેક્ટેડ હોય છે. તો આ કંડક્ટર્સ જે રીતે કનેક્ટેડ થાય છે એ રીતે એના બે વાઇન્ડિંગના ટાઈપ પડે છે, લેપ વાઇન્ડિંગ અને વેવ વાઇન્ડિંગ, જેના વિશે આપણે આગળના લેક્ચર્સમાં ડિટેલમાં જોઈશું. તો તમારા જે આર્મેચર કંડક્ટર્સ છે એ કોપરના બનેલા છે અને એના બે ટાઈપ છે, લેપ વાઇન્ડિંગ, વેવ વાઇન્ડિંગ. સિરીઝ પેરેલલ કોમ્બિનેશન થવાને લીધે અને આર્મેચર કંડક્ટર પોતે કોપરના બનેલા હોવાથી આર્મેચરનો રેઝિસ્ટન્સ હંમેશા બહુ ઓછો હોય છે. તમે એક્ઝામ્પલમાં પણ જોશો કે RA ની વેલ્યુ એટલે રેઝિસ્ટન્સ ઓફ આર્મેચરની વેલ્યુ 0.05 ઓહમ અથવા 0.02 ઓહમ, 0.1 ઓહમ એવું, એટલે કે બહુ ઓછી વેલ્યુ હશે આર્મેચર રેઝિસ્ટન્સની, કારણ કે એ સિરીઝ પેરેલલ કોમ્બિનેશનમાં હોય છે અને પ્યોર કન્ડક્ટિંગ મટીરિયલના બનેલા હોય છે. પ્યોર કન્ડક્ટિંગ મટીરિયલના રેઝિસ્ટન્સ બહુ ઓછો હોય છે. તો આર્મેચર વાઇન્ડિંગ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે જ્યારે આપણે આર્મેચર વાઇન્ડિંગ અને ફિલ્ડ વાઇન્ડિંગ જોઈ લીધી છે તો આપણે બંનેને એકવાર કમ્પેર કરી લઈએ, જેથી તમારા દિમાગમાં એ વસ્તુ ફિક્સ થઈ જાય બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. તો ફિલ્ડ વાઇન્ડિંગ જે છે એનું કામ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવાનું છે, જ્યારે આર્મેચર વાઇન્ડિંગની અંદર EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. ફિલ્ડ વાઇન્ડિંગ છે એ આપણે પોલ ઉપર માઉન્ટ કરીએ છીએ અને આર્મેચર વાઇન્ડિંગ છે એને આપણે આર્મેચર કોરની અંદર ફિટ કરીએ છીએ. ફિલ્ડ વાઇન્ડિંગની પોઝિશન સ્ટેશનરી છે, કોઈ દિવસ રોટેટ થતી નથી, અને આર્મેચર વાઇન્ડિંગ છે એ શાફ્ટની સાથે રોટેટ થાય છે. ફિલ્ડ વાઇન્ડિંગ ખાલી ને ખાલી ડીસી સપ્લાય ઉપર જ કામ કરે છે અને આ ડીસી સપ્લાય આપણે એને આપીએ છીએ, જ્યારે આર્મેચર વાઇન્ડિંગની અંદર સપ્લાય પ્રોડ્યુસ થાય છે એ એસી સપ્લાય છે. અચ્છા, અહીંયા હું એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરીશ કે કોઈ પણ રોટેટિંગ પાર્ટ હોય એમાંથી જ્યારે પણ સપ્લાય પ્રોડ્યુસ થાય એ હંમેશા એસી જ પ્રોડ્યુસ થાય છે, અને જે સ્ટેશનરી પાર્ટ હોય એમાં જે સપ્લાય પ્રોડ્યુસ થાય છે એ ડીસી જ હોય છે. જેમ કે સોલર પેનલ, તમે આજકાલ તો સોલર પેનલનો જમાનો છે અને ઘરે ઘરે સોલર એનર્જીનો યુઝ થઈ રહ્યો છે, તો તમે જોઈ રહ્યા છો કે સોલરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ ડીસી છે, કારણ કે સોલર પેનલ પોતે ફિક્સ છે, એ રોટેટ નથી થતી. તો જે પણ રોટેટિંગ પાર્ટ છે એમાં જ્યારે પણ સપ્લાય પ્રોડ્યુસ થાય એ હંમેશા એસી હોય છે. પણ આપણે જે રીતે ભણીએ છીએ ડીસી જનરેટર, એટલે કે આપણે ડીસી સપ્લાય જનરેટ કરવાનો છે, તો આ એસી સપ્લાયને ડીસીમાં કન્વર્ટ કરવાનું કામ જે કરે છે એ કરે છે કોમ્યુટેટર. તો વિથ ધી હેલ્પ ઓફ કોમ્યુટેટર, અહીંયા તમને જ્યાં ડ્રમ જેવું પોર્શન દેખાય છે નાનું, એ કોમ્યુટેટર છે જેની મદદથી આપણે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરીએ છીએ. જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એનો જે સિમ્બોલ છે આપણે એને ડિનોટ કરીએ છીએ આવી રીતે, વાઇન્ડિંગના ફોર્મમાં ડિનોટ કરીએ છીએ. જ્યારે તમારું આર્મેચર વાઇન્ડિંગ છે એને આપણે આ રીતે બે બ્રશ દેખાડીએ છીએ, જેને આપણે A અને AA કહીએ છીએ, અને જનરેટરના સિમ્બોલથી રિપ્રેઝેન્ટ કરીએ છીએ આખા આર્મેચરને. તો હોપ કે તમને આ બંને વાઇન્ડિંગ વિશેનો આઈડિયા ક્લિયર કટ થઈ ગયો હશે. આગળ વધીએ, છઠ્ઠો પાર્ટ જે છે કોમ્યુટેટર. તો આપણે પહેલા જ વાત કરી કે કોમ્યુટેટર છે એ આર્મેચરની અંદર જે એસી સપ્લાય પ્રોડ્યુસ થાય છે એને ડીસી સપ્લાયમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે, અને એ ડીસી સપ્લાયને આપણે બ્રશની મદદથી બહાર કાઢીએ છીએ. કોમ્યુટેટર છે એના જે સેગમેન્ટ અહીંયા ફિગરમાં તમને જે દેખાય છે આ પોર્શન, આ કોમ્યુટેટર છે. અહીંયા જો આ ડીસી મશીનની અંદર તમને જે આ પોર્શન દેખાય છે આ તમારું કોમ્યુટેટર છે. તમે અહીંયા જોઈ શકો છો કે કોમ્યુટેટર છે એ અમુક સેગમેન્ટનું બનેલું છે, અને દરેક બે સેગમેન્ટની વચ્ચે આપણે ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કર્યું છે. તો આ જે સેગમેન્ટ્સ છે એ કોપર મટીરિયલના બનેલા છે, અને દરેક સેગમેન્ટ એકબીજાથી સેપરેટ પાડેલા છે વિથ ધ હેલ્પ ઓફ માઇકા શીટ. તો માઇકા શીટ એ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ છે. દરેક એ બંને કંડક્ટર, કારણ કે કોપર બી પોતે કંડક્ટિંગ મટીરિયલ છે, તો આ બંને કોપરની પ્લેટને
કોપરના સેગમેન્ટને આપણે માઇકા શીટથી ઇન્સ્યુલેટ કરીએ છીએ. અને જો તમારું ઓબ્ઝર્વેશન સારું હોય તો તમે જોઈ શકો છો કે જે કોપર સેગમેન્ટ છે, કોમ્યુટેટરના કોપર સેગમેન્ટ, એ તમારા જેટલા આર્મેચરની અંદર જે કંડક્ટર્સ જઈ રહ્યા છે અને અંદર કોઇલ બનાવી રહ્યા છે, તો એટલા જ તમારા કોપરના સેગમેન્ટ છે. તો જે નંબર ઓફ કોમ્યુટેટર સેગમેન્ટ જે છે કોના જેટલા હોય છે, તો હંમેશા આર્મેચરના જેટલી કોઇલ હોય છે એના જેટલા કોમ્યુટેટર સેગમેન્ટ હોય છે. કોમ્યુટેટર સેગમેન્ટ માઇકા શીટથી આપણે સેપરેટ કરીએ છીએ અને આ કોમ્યુટેટરને આપણે શાફ્ટ ઉપર ફિટ કરેલું હોય છે. તો અહીંયા જે દેખાય છે તમારું આર્મેચર છે. આર્મેચર કંડક્ટર બહાર નીકળીને કોમ્યુટેટર સાથે કનેક્ટ થશે. આર્મેચરમાં જે એસી સપ્લાય પ્રોડ્યુસ થાય છે એ ડીસીમાં કન્વર્ટ થશે કોમ્યુટેટરની મદદથી. અહીંયા તમને કોમ્યુટેટરનો ઝૂમ વ્યૂ મેં દેખાડ્યો છે, જેથી કરીને પ્રેક્ટિકલી તમે કોમ્યુટેટરને ઓળખી શકો. જ્યારે પણ તમે મશીન જુઓ તો તમને કોમ્યુટેટરને તમે ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો. તો કોમ્યુટેટર સેગમેન્ટ કોપરના બનેલા છે અને માઇકા શીટથી ચેન્જ કરેલા છે. આ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કોપરના સેગમેન્ટ્સ છે અને આર્મેચર અન્ય કંડક્ટર સાથે કનેક્ટ કરેલા છે. અને કોમ્યુટેટર સાથે અહીંયા તમે ઉપર જે જોઈ રહ્યા છો એ છે બેરિંગ્સ. કારણ કે આપણે કોમ્યુટેટરને શાફ્ટ છે એને ફરાવવાનું છે, તો બેરિંગની મદદથી તમે એને ઇઝીલી ફરાઈ શકો છો. કોમ્યુટેટરની શોર્ટમાં વાત કરીએ તો કોમ્યુટેટર કોપર સેગમેન્ટનું બનેલું છે. કોમ્યુટેટર સાથે આપણે બ્રશ કનેક્ટ કરીએ છીએ, જેથી કરીને જે ડીસી સપ્લાય છે આપણે એને બહાર લઈ શકીએ. કોમ્યુટેટર સેગમેન્ટ હાર્ડ ડ્રોન કોપરનું બનેલું છે, કારણ કે એ કોપરની મદદથી આપણે વિયર એન્ડ ટીયર જે ઘસારો છે એ ઓછો કરી શકીએ છીએ. અને એને કાર્બન મટીરિયલ, કારણ કે કાર્બન પણ કન્ડક્ટિંગ મટીરિયલ છે, તો કાર્બનની મદદથી ઇઝીલી તમે અલ્ટરનેટિંગ જે ડીસી સપ્લાય પ્રોડ્યુસ થાય છે એને બહાર કાઢી શકો છો. અને આપણે કોમ્યુટેટરની મદદથી એસીને ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ. કોઈ વખત એમસીક્યુની અંદર પૂછાય છે કે નંબર ઓફ કોમ્યુટેટર સેગમેન્ટ કેટલા યુઝ કરીએ છીએ, તો નંબર ઓફ આર્મેચર કોઇલ કેટલા. કોમ્યુટેટરની અરેન્જમેન્ટ સમજવી હોય તો સિમ્પલ આપણે બે કંડક્ટર્સ લઈએ. તો પહેલા જ મેં વાત કરી કે જેટલા કંડક્ટર એટલા તમારે સેગમેન્ટ લેવા પડે. તો બે કંડક્ટર હોય તો અહીંયા બે સેગમેન્ટ છે અને બે સેગમેન્ટ સાથે આપણે બ્રશ કનેક્ટ કરેલા છે. હવે વર્કિંગ ઓફ કોમ્યુટેટર અહીંયા ધ્યાનથી સમજો કે નોર્થ પોલની બાજુમાં એ અને બી કંડક્ટર છે, સાઉથ પોલની બાજુમાં સી અને ડી કંડક્ટર છે. દરેક કંડક્ટર સાથે કોમ્યુટેટર કનેક્ટેડ છે. કોમ્યુટેટરનું એક એક સેગમેન્ટ જે આપણે ઇન્સ્યુલેશનથી સેપરેટ કરેલું છે. તો તમે જો રાઈટ હેન્ડનો રૂલ યુઝ કરો જનરેટર માટે, તો નોર્થથી સાઉથ પોલ તરફ તમારું મેગ્નેટ જે છે મેગ્નેટિક ફ્લક્સ એ જઈ રહ્યો છે. તમારા કંડક્ટર છે જે એ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જો રોટેટ કરતું હોય, એટલે કે એન્ટી ક્લોકવાઇઝમાં, તો તમને અહીંયા કરંટની જે ડાયરેક્શન મળશે ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલ પ્રમાણે એ બહારની બાજુ છે. જ્યારે સી અને ડીમાં જે કરંટની ડાયરેક્શન મળશે એ અંદરની બાજુ છે. તો અહીંયા આ કન્ડિશનમાં તમે કરંટ જુઓ તો ડી માંથી સી માં થઈ બી માંથી બહાર નીકળી એ માં જશે, સ્મોલ એ માંથી સેગમેન્ટમાં જશે, સેગમેન્ટમાંથી પી બ્રશમાં, ત્યાંથી લોડ આર માં જશે અને ત્યાંથી બ્રશ ક્યુ માંથી થઈને પાછું ડી માં આવી જશે. તો આ અરેન્જમેન્ટ અત્યારે એ બી અહીંયા છે અને સીડી અહીંયા છે. હવે એક હાફ રોટેશન કમ્પ્લીટ થશે તો શું થશે, એ બી કંડક્ટર અહીંયા સાઉથ પોલની બાજુમાં આવશે, સીડી કંડક્ટર નોર્થ પોલની બાજુમાં આવશે. તમે ફ્લેમિંગ રાઈટ હેન્ડ રૂલની મદદથી ડાયરેક્શન શોધશો તો હવે સીડીમાં જે કરંટની ડાયરેક્શન આઉટવર્ડ હતી એ અહીંયા સી અને ડીમાં ઇન્વર્ટ થઈ જશે. એબીમાં જે ડાયરેક્શન આઉટવર્ડ હતી એ ડાયરેક્શન ટોટલી ઓપોઝિટ થઈ જશે. તો આના ઉપરથી બી તમને ખ્યાલ આવે કે આર્મેચરમાં જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે એ અલ્ટરનેટિંગ નેચરનો છે, એટલે કે એકવાર પોઝિટિવ તો એકવાર નેગેટિવ સાયકલ. જ્યારે કોમ્યુટેટરમાંથી જે સપ્લાય બહાર આવશે આ કેસમાં પણ એની ડાયરેક્શન હજી પણ જુઓ તમે સેમની સેમ જ છે, એટલે કે પી માંથી થઈ તમારા લોડમાં જશે અને ક્યુ માંથી અંદર એન્ટર થાય છે. તો આ કોમ્યુટેટરને લીધે જ તમે એસી ને ડીસીમાં કન્વર્ટ કરી શકો છો. અને આ એક મેઇન ડિફરન્સ છે એસી જનરેટર અને ડીસી જનરેટર. એસી જનરેટરમાં કોઈ દિવસ કોમ્યુટેટર હોતું નથી. તો અહીંયા બે સેગમેન્ટનો એક્ઝામ્પલ લઈને મેં દેખાડ્યું છે. તો બે સેગમેન્ટને લીધે તમારો જે સપ્લાય છે એ ડીસીમાં કન્વર્ટ થશે, પણ એની બે ફૂલ સાયકલ, જેમ કે તમે ફૂલ વેવ રેક્ટિફાયરનો આઉટપુટ જુઓ છો તો બંને પોઝિટિવ સાયકલ ઉપરની સાઈડ જ હોય છે. જેમ જેમ તમે સેગમેન્ટ વધારતા જશો એમ એ પ્યોર, તો
જેટલા કંડક્ટર્સ વધતા જશે એમ તમને પ્યોર ડીસી સપ્લાય મળતો જશે. એ બેઝિક ફંક્શન છે કોમ્યુટેટરનું. તો વધારે નંબર ઓફ કંડક્ટર વાપરીને આપણે સ્મૂથ ડીસી સપ્લાય મેળવી શકીએ છીએ. હવે વાત કરીએ બ્રશની. તો બ્રશ જે છે અહીંયા તમને દેખાય છે કોમ્યુટેટરની સાથે કનેક્ટેડ છે, પણ એ સ્ટેશનરી છે અને સ્પ્રિંગની મદદથી આપણે બ્રશને કોમ્યુટેટર સાથે કોન્ટેક્ટમાં રાખીએ છીએ, જેથી કરીને કોમ્યુટેટરમાં જે ડીસી સપ્લાય આવે છે એને આપણે બહાર લોડમાં આપી શકીએ. આપણો જે લોડ છે એને જે કનેક્શન આપવાના હોય છે એ સ્ટેશનરી સપ્લાયમાંથી આપવા પડે છે. રોટેટિંગ વાયર વડે તમે કોઈ પણ ઇક્વિપમેન્ટને સપ્લાય ના આપી શકો, અને એટલા માટે બ્રશની મદદથી તમે કોમ્યુટેટરમાંથી કરંટ કલેક્ટ કરો છો અને લોડને આપો છો. 8મો પાર્ટ છે યોક. તો યોક છે એ આઉટર ફ્રેમ છે. અહીંયા તમને જે દેખાય છે આ આઉટર ફ્રેમ છે મશીનની, અને એ એના બે પર્પસ છે. પહેલું છે કે ભાઈ મેગ્નેટિક પોલને જકડી રાખે છે. તો પોલ જે છે એને પકડી રાખવાનું કામ આપણે એની સાથે નટબોલ્ટથી ફિટ કરી દઈએ છીએ. તો પોલ જે છે તમારા એને પકડી રાખવાનું કામ કરે છે, અને એ જનરેટરના કવર તરીકે એક્ટ કરે છે. એટલે કે બહારની ડસ્ટ છે, હ્યુમિડિટી છે, એને અંદર આવતા રોકે છે યોક. પણ જે મેઇન ફંક્શન છે યોકનું એ છે મેગ્નેટિક ફિલ્ડ ફ્લક્સમાં માટે લો રિલક્ટન્સ પાથ પ્રોવાઈડ કરવાનો. આપણે પહેલા જ વાત કરી હતી કે ધારો કે આ નોર્થ પોલ ક્રિએટ થયો, અહીંયા સાઉથ પોલ ક્રિએટ થયો, તો ફ્લક્સ જે છે નોર્થમાંથી સાઉથમાં જશે, પણ અંદરની બાજુ સાઉથમાંથી પાછું ફરીને નોર્થમાં આવવું જોઈએ. આખી સાયકલ કમ્પ્લીટ થાય તો જ તમારું ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે આ ફંક્શન કરે. તો આ સાઉથ પોલમાં જે ફ્લક્સ એન્ટર થાય છે એ આ યોક દ્વારા પાછો નોર્થ પોલમાં આવે છે અંદરની બાજુથી, અને એટલા માટે યોક જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક મટીરિયલનું બનેલું હોવું જોઈએ, અને જનરલી જે યોક છે એ કાસ્ટ આયર્ન અથવા કાસ્ટ સ્ટીલના બનેલા હોય છે. આપણે જે વાત કરી એને ડાયાગ્રામના ફોર્મમાં જોઈએ તો તમારી જે મેગ્નેટિક સર્કિટ છે એમાં નોર્થ પોલમાંથી ફ્લક્સ નીકળે છે બહારની બાજુ, કંડક્ટરને કટ કરી અને સાઉથ પોલમાં એન્ટર થાય છે, અને સાઉથ પોલમાં એન્ટર થયા પછી અંદરની બાજુથી એ યોક થ્રુ થઈ અને નોર્થ પોલમાં પાછો આવે છે. તો આવી રીતે ફ્લક્સનો પાથ કમ્પ્લીટ થાય છે ત્યારે જઈને એ ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે કામ કરે છે. 9મો પાર્ટ છે તમારો શાફ્ટ. તો શાફ્ટ જે છે એની ઉપર આપણે આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, કોમ્યુટેટર અને બોલ બેરિંગ આટલી વસ્તુ રાખેલી હોય છે. તો જ્યારે શાફ્ટ ફરે છે ત્યારે એની સાથે સાથે તમારા આર્મેચર કંડક્ટર પણ ફરે છે. શાફ્ટનું મેઇન કામ મિકેનિકલ પાવર ટ્રાન્સફર કરવાનું છે મશીનને, એટલે કે જે પ્રાઇમ મૂવરની મદદથી જે ટોર્ક મળે છે એને આર્મેચર કંડક્ટર સુધી પહોંચાડવાનું કામ શાફ્ટ કરે છે. શાફ્ટની ઉપર આર્મેચર કોર, કોમ્યુટેટર, કુલિંગ ફેન, ઘણીવાર મશીન બહુ મોટું હોય અને તમારે હીટિંગની જરૂર પડે તો આપણે આગળ ત્યાં ફેન બેસાડતા હોય છે, તો કુલિંગ ફેન શાફ્ટ ઉપર લગાડેલા હોય છે. 10મો અને 11મો પાર્ટ. 10મો પાર્ટ છે એન્ડ હાઉસિંગ. તો એન્ડ હાઉસિંગ છે એ તમારા મશીનના બેઝ સાથે કનેક્ટેડ છે, જેમાં તમે લાસ્ટમાં તમારે કોમ્યુટેટરમાંથી બ્રશમાં જે બહાર આવ્યું તે જે બહાર આવે છે એસેમ્બલી એને સપોર્ટ કરવાનું કામ કરે છે, એઝ વેલ એઝ આર્મેચર સાઈડ અંદરની બાજુ જે બંને આખી તમારું આર્મેચર કોર જે છે આખો શાફ્ટ છે એને જે તમે જે જગ્યાએ મૂકો છો સેન્ટર પાર્ટમાં, તો એને હોલ્ડ કરવાનું કામ એન્ડ હાઉસિંગ કરે છે. એન્ડ હાઉસિંગના ફ્રન્ટ બાજુમાં બ્રશ હોલ્ડર અને સપોર્ટ બેરિંગ હોય છે, જ્યારે એન્ડ સાઈડમાં ખાલી નાની બેરિંગ હોય છે. 11મો આપણો પોર્શન છે બેરિંગ. તો જનરલી ઘર્ષણ ઓછું કરાવવા જ્યારે પણ રોટેશન હોય તો તમને ખબર છે કે બોલ અથવા રોલર બેરિંગ જે તમે સાયકલની અંદર કદાચ જોઈ હશે, તો એનું બેઝિકલી કામ છે કે જે ફ્રિક્શન એટલે કે ઘર્ષણ થાય છે રોટેટિંગ પાર્ટ અને સ્ટેશનરી પાર્ટ વચ્ચે એને ઓછું કરવાનું છે, જેથી કરીને મશીન ઇઝી સ્પીડમાં ફરી શકે. તો આ સાથે આપણે કન્સ્ટ્રક્શન ડીસી જનરેટરના બધા જ પાર્ટ જોઈ લીધા છે. હવે તમે ફરીથી એકવાર થિયોરેટિકલ ડાયાગ્રામમાં જોઈ શકો અને સાથે સાથે તમે એના ફંક્શનને યાદ કરી શકો. તો યોક છે, પોલ શું, આર્મેચર કોર, આર્મેચર વાઇન્ડિંગ, બ્રશ, કોમ્યુટેટર, એર ગેપ આપણે રાખી છે, ફિલ્ડ વાઇન્ડિંગ અને બેઝ.
અહીંયા એન્ડ રિંગ અને હાઉસિંગ નથી દેખાડતું કારણ કે એલિવેશન વ્યૂમાં આપણને જોવા મળતા નથી. હવે ફરીથી આપણે આ મશીનને એકવાર જોઈએ. પહેલા આપણે ત્યારે વિડીયો જોયો હતો જ્યારે આપણે મશીનના પાર્ટને નહોતા જાણતા. હવે આપણે મશીનના બધા પાર્ટ્સ આપણને ખબર છે, તો આપણે એકવાર વિડીયો ફરીથી જોઈ લઈએ. તો તમે વિડીયોમાં અહીંયા જોઈ શકો છો, આ જે પોર્શન છે તમારો શાફ્ટ છે. શાફ્ટની મદદથી આપણે આર્મેચર કોરને ફરાવીએ છીએ, એની સાથે સાથે તમારા આર્મેચર કંડક્ટર ફરે છે, કોમ્યુટેટર રોટેટ થાય છે. કોમ્યુટેટર જે છે બ્રશ સાથે કનેક્ટેડ છે. અહીંયા તમને જે દેખાય છે ફિલ્ડ વાઇન્ડિંગ છે, તમારી ઉપરની બાજુ આ જે દેખાય છે કોપરની, આ તમારી ફિલ્ડ વાઇન્ડિંગ છે. આ પોર્શન પોલ છે. આજે અત્યારે હું કાઢી રહ્યો છું એ બ્રશ છે. બ્રશને મેં ઓપન કર્યું છે. આ તમારું કોમ્યુટેટર તમે જોઈ રહ્યા છો. ફિલ્ડ વાઇન્ડિંગ, પોલ, ઉપર જે છે યોક છે, એને બોલ્ટ વડે આપણે પોલને ફિટ કરેલો છે અને તમે આર્મેચરને રોટેટ કરી રહ્યા છો. તો આઈ ગેસ હવે તમને પ્રેક્ટિકલી પણ મશીનના બધા પાર્ટ વિશે આઈડિયા આવી ગયો હશે. બ્રશ જે છે અહીં જોઈ શકો છો કે કાર્બન મટીરિયલનું બનેલું હોય છે. જો જસ્ટ ફટાફટ રિવિઝન કરીએ તો હું તમને ફોટોગ્રાફ દેખાડીશ અને તમારે નામ કહેવાનું છે. આ શેનો ફોટોગ્રાફ છે? યસ, એક્ઝેક્ટલી ફિલ્ડ વાઇન્ડિંગ. આ તમારા મશીનનો ફોટોગ્રાફ છે જેમાં તમને બધા કોમ્પોનન્ટ દેખાઈ રહ્યા છે. આ શેનો પોર્શન દેખાય છે તમને? તો યોક દેખાઈ રહ્યો છે, પોલ દેખાઈ રહ્યો છે અને ફિલ્ડ વાઇન્ડિંગ દેખાઈ રહી છે. આ ફોટોગ્રાફમાં કોમ્યુટેટર તમે જોઈ શકો છો. કોમ્યુટેટર કોપર સેગમેન્ટના બનેલા છે અને માઇકા ઇન્સ્યુલેશનથી એકબીજાથી સેપરેટ કરેલા છે. આ પેનલ વ્યૂ છે જનરેટરનો. અહીંયા તમે જોઈ શકો છો કે આ ફિલ્ડ વાઇન્ડિંગ વાળો પોર્શન છે, આ તમારો આર્મેચરનો પોર્શન છે અને જનરેટરમાંથી આપણે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ એને લોડની અંદર કન્ઝ્યુમ કરવામાં આવે છે. તો લોડ આપણે જનરેટર સાથે કનેક્ટ કરીએ છીએ. જીટીયુ એક્ઝામના ક્વેશ્ચન જો જોઈએ તો જીટીયુમાં જનરલી એક્સપ્લેન કન્સ્ટ્રક્શન ઓફ ડીસી મશીન પૂછાય છે. આની ઉપર એક્સપ્લેન પ્રિન્સિપલ ઓફ ડીસી જનરેટર એન્ડ ડિરાઇવ EMF ઇક્વેશન, state the material used and function of commutator in DC generator, state the function of pole, draw neat sketch DC generator and state its various parts. તો આ ટાઈપના ક્વેશ્ચન જીટીયુમાં પૂછાયા છે અને હોપ કે આ લેક્ચર સાંભળ્યા પછી તમે એ બધા ક્વેશ્ચનના ઇઝીલી આન્સર આપી શકશો અને તમને કન્સ્ટ્રક્શનમાં કોઈ ડાઉટ નહીં. થેન્ક યુ સો મચ.